પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા પાલિકાની પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો। કુલ 30 ઉમેદવારી પત્રો ભરાયા। દેવગઢ બારિયા નગરપાલિકાની 3 વોર્ડની 6 બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કુલ અંદાજે 30 ઉમેદવારી પત્રો નોંધાયા છે। પક્ષવાર જોઈએ તો ભાજપના 17, કોંગ્રેસના 5, આમ આદમી પાર્ટીના 4 તેમજ અપક્ષના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। આ તમામ ઉમેદવારી પત્રોની 16 જુલાઈએ ચકાસણી કરવામાં આવશે, જ્યારે 17 જુલાઈએ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે પક્ષાંતર ધારા હેઠળ 6 સભ્યોને ગેરલાયક ઠેરવાતા 3 વોર્ડની 6 બેઠકો ખાલી પડી હતી, જેના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપે તમામ 6 બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવાયેલા કેટલાક પૂર્વ સભ્યો પણ ફરી ચૂંટણી જંગમાં ઉતર્યા છે। દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી 2026 અન્વયે ટોટલ 3 વોર્ડમાં 6 સીટ ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આજ રોજ નોમિનેશનનો લાસ્ટ ડે હતો। ટોટલ 30 ફોર્મ ભરાયા છે। એમાં વોર્ડ નંબર 1માં 8, વોર્ડ નંબર 4માં 9 અને વોર્ડ નંબર 5માં કુલ ટોટલ 13 ફોર્મ ભરાયા છે। આમ કુલ 33 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।